અમેરિકા ઈરાન અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે, જે એમના બંને વચ્ચે વાંકું પડ્યું છે, એ ન્યુક્લિયર શસ્ત્રોના મામલે વાંકું પડ્યું છે. અને અમેરિકા અને ભારત જે ચર્ચા કરી રહ્યા છે, જે બહુ મોટી ડીલ ભારતે અમેરિકા સાથે કરી છે, એ છે ન્યુક્લિયર એનર્જીની સવડી બાજુ વિકાસ માટે. આજે આપણે આ 3 દેશો અને ન્યુક્લિયર એનર્જીની વાત કરીએ. નમસ્કાર. અમેરિકા અને ઈરાન અત્યારે ન્યુક્લિયર શસ્ત્રો માટે સામસામે આવી ગયા છે. બીજી બાજુ અમેરિકા ઈરાનને ન્યુક્લિયર શસ્ત્ર હટાવી દેવા અને ન બનાવવા માટે કહી રહ્યું છે. વાત આમ તો દાયકાઓ જૂની છે. ઈરાન અને અમેરિકા વચ્ચે એક પેક્ટ પણ થઈ હતી, પણ પછી એ શરતોનો ભંગ થયો અને ફરી વાત હતી ત્યાં ને ત્યાં આવી ગઈ છે. ટ્રમ્પે એક પત્ર લખ્યો છે આયતોલ્લા ખોમેનીને, અને એના કારણે આ વિવાદ વધુ વકર્યો છે. ટ્રમ્પે ખામેનીને લખ્યું કે તમારે 2015 જેવી ન્યુક્લિયર ડીલ કરવી જ પડે, નહીં તો અમે ઈરાન પર એવો બોમ્બ મારો કરીશું કે તમે ક્યારેય નહીં જોયો હોય. સ્વાભાવિક છે કે કોઈ પણ દેશને આવી ધમકીની ભાષામાં વાત કરો તો એ ક્યારેય વાત માને નહીં. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ સાથે જે વાત કરી એમાં કહ્યું કે અમે ઈરાન સાથે એવી ડીલ કરી શકીએ છીએ જે યુદ્ધમાં મળેલી જીત જેટલી જ ખુશી આપશે. સ્વાભાવિક છે કે ઈરાને જવાબ આપ્યો કે અમેરિકા જ્યાં સુધી દબાણ કરતું રહેશે ત્યાં સુધી વાતચીત નહીં કરીએ. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ એવો જવાબ આપ્યો. આ તંગદિલીને કારણે શું થઈ શકે? 3 સંભાવના છે. ઈરાન પરમાણુ હથિયાર બનાવવાના રસ્તે આગળ વધે, ટ્રમ્પ સૈન્ય કાર્યવાહી કરે અને મિડલ ઈસ્ટમાં મોટું યુદ્ધ થાય, અને યા તો કૂટનીતિથી કોઈ સમજૂતી થાય. મિડલ ઈસ્ટના 8 દેશોમાં અમેરિકી સૈનિકો તૈનાત છે. તુર્કીમાં 1465 સૈનિકો, ઈરાકમાં 2500, સિરિયામાં 800, કુવેતમાં 13,500, જોર્ડનમાં 3,000, સાઉદી અરેબિયામાં 2700, કતારમાં 10,000 અને દુબઈમાં 3500. અમેરિકા પાસે 13 લાખ સૈનિકો છે, ઈરાન પાસે 5 લાખ સૈનિકો છે, જેમાં અમેરિકા પાસે 8 લાખ રિઝર્વ સૈનિકો છે, ઈરાન પાસે 2 લાખ જ છે. ટેન્કની સરખામણી કરીએ તો અમેરિકા પાસે 5,000. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.